નમસ્કાર. LIC બીમા સખી યોજના 2025 મહિલાઓ માટે કમાણીનો નવો રસ્તો. દર મહિને 10,000 રૂપિયાની કમાણી કરી શકે છે મહિલાઓ. તો LIC બીમા સખી યોજના 2025 આની વધુ માહિતી માટે વિડીયોને જરૂરથી જુઓ. LIC બીમા સખી યોજના. LIC વીમા સખી યોજના એ ભારતીય જીવન વીમા નિગમ દ્વારા સંચાલિત એક યોજના છે. ભારતીય જીવન વીમા નિગમ દ્વારા ખાસ કરીને મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે અને તેમને રોજગારીની તકો પૂરી પાડવા માટે LIC વીમા સખી યોજના શરૂ કરવામાં આવી છે. ઘણી મહિલાઓએ LIC વીમા સખી યોજના માટે અરજી પૂર્ણ કરી છે અને આ યોજના હેઠળ લાભો પણ મેળવ્યા છે, જેમાં તેમને પૈસા પણ મળ્યા છે. તો LIC વીમા સખી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે LIC વીમા સખી યોજના ભારતીય જીવન વીમા નિગમ LIC દ્વારા મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા અને ગ્રામીણ વિસ્તારોમાં વીમા જાગૃતિ વધારવા માટે શરૂ કરવામાં આવેલી છે. LIC વીમા સખી યોજના હેઠળ મહિલાઓને તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ વીમા એજન્ટ તરીકે કામ કરી શકે. આ યોજનાનો લક્ષ્યાંક 1 વર્ષમાં 1 લાખ વીમા સખીઓ અને 3 વર્ષમાં 2 લાખ વીમા સખીઓને નોંધણી કરવાનો છે. LIC સખી વીમા યોજનાના પાત્રતા ધોરણ. માત્ર મહિલાઓ જ આના માટે અરજી કરી શકશે, તેમજ તેમની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું 10 પાસ હોવું જરૂરી છે, તેમજ તેમની વય મર્યાદા 18થી લઈ અને 70 વર્ષ અરજીની તારીખે હોવી જોઈએ, તેમજ હાલના LIC એજન્ટ અથવા કર્મચારીઓનો સંબંધીઓ આ યોજના માટે પાત્ર નથી, તેમજ નિવૃત્ત LIC કર્મચારીઓ અથવા ભૂતપૂર્વ એજન્ટો પણ અરજી કરી શકતા નથી. LIC બીમા સખી યોજના માટે અલગ અલગ દસ્તાવેજો નક્કી કરેલા છે. એમાં આધાર કાર્ડ, ઉંમરનો પુરાવો સ્વપ્રમાણિત, સરનામાનો પુરાવો સ્વપ્રમાણિત, શૈક્ષણિક લાયકાત સ્વપ્રમાણિતની નકલ, લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો. LIC વીમા સખી યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા કેવી છે? તો સૌપ્રથમ LICની સત્તાવાર વેબસાઇટ છે, એના ઉપર જવાનું છે. વેબસાઇટ પર LIC વીમા સખી યોજનાની લિંક પર ક્લિક કરવાથી યોજના સંબંધિત માહિતી આવશે, એ વાંચવાની છે. પછી અરજી કરવા માટે આપેલ લિંક પર ક્લિક કરવાનું છે અને ઓકે પર ક્લિક કરશો એટલે આખું ફોર્મ ખુલશે. એમાં અરજદારનું પૂરું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ ID, સરનામું, પિનકોડ અને કેપ્ચા કોડ વગેરે માહિતી અંદર ભરવાની છે. આ કર્યા પછી જરૂરી વિકલ્પ ઉપર ટિક માર્ક કરી અને ફોર્મ સંપૂર્ણ રીતે તૈયાર કરો અને તેને સબમિટ કરો. સબમિટ કર્યા બાદ એને પ્રિન્ટ કાઢી લેવી, એટલે આપણે આગળ તેને મદદ મળી શકે. આભાર. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર જરૂર કરજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં. આભાર.